તાપી અને સુરત જિલ્લામાંથી મા અંબાજીના દર્શન કરવા જનારા યાત્રાળુઓની સંખ્યા વધી છે, ત્યારે સોનગઢથી અંબાજી નવી સ્લીપર કોચ બસ શરૂ કરાતા લોકોએ હાર પહેરાવી નારિયેળ ફોડી મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। વ્યારા, સોનગઢ, ઉકાઈ સહિત તાપી જિલ્લામાંથી મોટા પ્રમાણમાં લોકો અંબાજી શક્તિપીઠ યાત્રાધામે દર્શન કરવા જતા હોય છે, પરંતુ યોગ્ય સુવિધાવાળી બસના અભાવે યાત્રાળુઓને હાલાકી પડતી હતી। ત્યારે લોકોની આ અગવડને દૂર કરવા સોનગઢના કેટલાક લોકોએ પ્રયત્ન કર્યા, જેમાં વિષ્ણુભાઈ પંડ્યા અને અન્ય લોકોના પ્રયત્નથી સોનગઢથી અંબાજી માટે સ્લીપર કોચ નવી બસ શરૂ કરાઈ છે। ત્યારે આ પ્રસંગે એસટી મોબાઈલના દિલીપભાઈ અને અન્ય મિત્રોએ મળીને બસને હાર પહેરાવી નારિયેળ ફોડી ડ્રાઈવર અને કંડક્ટર સાથે અન્ય લોકોના મોઢા મીઠા કરાવી આનંદ વ્યક્ત કર્યો હતો અને એસટી વિભાગ સાથે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। ત્યારે આવી સુવિધાયુક્ત બસ આપવાવાળા ખેડબ્રહ્મા ડેપોના ડ્રાઈવર કંડક્ટરે પણ પોતાની પ્રતિક્રિયા આપી આનંદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, સોનગઢ।